हेलो विद्यार्थी मित्रों, હું ધ્રુવી ખરાડી નર્સિંગ રૂટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવાના છે એડવાન્સ નર્સિંગ પ્રેક્ટિસના ઇમ્પોર્ટન્ટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એની આપણે વાતચીત કરવાની છે। હવે એ પ્રીવિયસ યરની અંદર જે ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે જે કન્ટિન્યુઅસલી રિપીટ થાય છે એ ક્વેશ્ચન આપણે આજે જોવાના છે। ચાલો જોઈ લઈએ। ચલો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એની અંદર છે ડિફાઇન crisis and explain the crisis intervention। સેકન્ડ છે health is a not a static state, explain the health illness and wellness continuum model। એના પછી છે write about the pattern of the healthcare delivery system in India। બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। એના પછી રોલ ઓફ ધી નર્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જોવાનું છે। એના પછી છે ટ્રાન્સ કલ્ચરલ નર્સિંગ છે, હેલ્થ બિલીફ મોડેલ છે। એના પછી છે હ્યુમન રિલેશનશિપ ઇન નર્સિંગ પ્રેક્ટિસ છે। એના પછી છે પેપ્લુસ થિયરીઝ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। એના પછી છે એવિડન્સ બેઝડ પ્રેક્ટિસ। એના પછી નેક્સ્ટ છે ડિફાઇન શોક એન્ડ ક્લાસિફિકેશન ઓફ ધી શોક, પેથોફિઝિયોલોજી ઓફ ધી કાર્ડિયોજેનિક શોક એન્ડ ઇટ્સ મેનેજમેન્ટ, explain in detail about the factor affecting in group dynamics। એના પછી નેક્સ્ટ છે write about the collective bargaining in the nursing। એના પછી છે prepare protocol for the prevention of the needle stick injuries। એના પછી છે women empowerment। નેક્સ્ટ છે model of prevention। એના પછી છે independent nursing practice issue in India, growth and development of the preschool child। એના પછી information education and communication બહુ important question છે। એના પછી છે define unconsciousness, explain the method of assessing level of the consciousness, and next develop the nursing care model for the unconscious patient। એના પછી છે elaborate on the level of the healthcare and discuss the challenging issue healthcare system of the nursing। okay, healthcare delivery system બહુ important question છે। એના પછી છે quality assurance in the nursing। નેક્સ્ટ છે જીડિયાટ્રિક નર્સિંગ મોડેલ ઓફ ધી પ્રિવેન્શન। એના પછી ડિફાઇન થિયરી ડિસ્ક્રાઇબ ધ પર્પસ ઓફ નર્સિંગ થિયરીઝ એન્ડ નેક્સ્ટ છે એક્સપ્લેન અબાઉટ ધ ઓમ્સ થિયરી વિથ ધ સ્યુટેબલ એક્ઝામ્પલ, ખાસ સ્યુટેબલ એક્ઝામ્પલ। એના પછી ડિફાઇન એપિડેમિયોલોજી, એક્સપ્લેન એપિડેમિયોલોજીકલ ટ્રેડ, એક્સપ્લેન ધ રોલ ઓફ નર્સ ઇન એપિડેમિયોલોજીકલ પ્રેક્ટિસ। એના પછી નેક્સ્ટ જોઈએ તો ફ્યુચરિસ્ટિક નર્સિંગ છે, ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન રિપીટેડ ક્વેશ્ચન છે, હિમોડાયાલિસિસ છે, નર્સિંગ ઓડિટ છે, ઇનોવેશન ઇન નર્સિંગ એ જોવાનું છે। એના પછી છે ઇલોબરેટ ઓન ધ લેવલ ઓફ ધી હેલ્થ કેર। સેકન્ડ છે ડિસ્કસ ધ ચેલેન્જિંગ ઇસ્યુ ઓફ ધી કેર સિસ્ટમ ઓફ ધી નર્સિંગ। ઓકે, રિપીટેડ ક્વેશ્ચન છે, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। ડિસ્ક્રાઇબ થિયરીઝ ઓફ પેઇન, ડિસ્કસ ધ નર્સ રોલ ઇન પેઇન મેનેજમેન્ટ। એના પછી છે એપિડેમિયોલોજીકલ મેથડ, રોલ ઓફ નર્સ ઇન મેનેજમેન્ટ ઓફ ધી ડિહાઇડ્રેશન। એના પછી છે ક્રાઇસિસ એન્ડ ઇન્ટરવેન્શન। એના પછી છે સેન્સરી ડિપ્રિવેશન। એના પછી લિસ્ટ out the purpose of theories in nursing and discuss the Royce adaptation model in detail with the suitable exam। next છે define counseling and list out the types, explain the principle and technique of the counseling। એના પછી next છે nursing audit। એના પછી છે primary health care। એના પછી છે method of data collection। એના પછી છે transcultural nursing। next statistical package। ઓકે, એના પછી જોઈએ તો રોયસ એડેપ્શન થિયરીઝ છે, પછી પેપ્લવ્સ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ થિયરીઝ છે। એના પછી નેક્સ્ટ જોઈએ તો ડિસ્કસ વેરિયસ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ એન્ડ નેક્સ્ટ explain the pathophysiology of hypovolemic shock and immediate nursing care of the hypovolemic shock। એના પછી જોઈએ તો futuristic nursing repeated છે, measure scale holder in the healthcare system। ઓકે, એના પછી છે prenatal diagnosis and screening। next છે principle of disaster nursing quality assurance cycle। એના પછી છે define nursing profession, explain the trend and issue in nursing practice and education। એના પછી છે define counseling and types, what are the principle and technique of the counseling। એના પછી છે use of computer in nursing practice and education, collective bargaining। એના પછી innovation in nursing, nursing audit, genetic counseling। ઓકે, એના પછી નેક્સ્ટ જોઈએ તો
Criteria of the profession. Next, discuss of the code of ethics of nursing and profession and note of on nursing audit. એના પછી next છે discuss about telemedicine. એના પછી write about the pattern of healthcare delivery system in India. Most IMP question છે. Epidemiological method છે. Genetic counseling repeated છે. Important છે બહુ. Biomedical waste management. End of life care. બહુ important question છે. Define oxygen insufficiency. Explain the type and pathophysiology of the oxygen insufficiency. Draw a nursing care plan for patients with the oxygen insufficiency. Define counseling and list out the types. And explain the principle and technique of the counseling. Counseling બહુ important છે. Primary health care next છે. એના પછી method of data collection, evidence based practice model, statistical package. Second repeated important question છે. ચલો એના પછી describe the pain theory of pain and discuss the nurse role in a pain management. Repeated છે ને બહુ important છે. Explain the various causes of for altered body temperature. Applying a suitable nursing theory plan nursing care for geriatric patient admitted in ICU for a sudden loss of consciousness. ચલો એના પછી next છે pattern of nursing care delivery in India. પછી next છે internet and literature research. ચલો એના પછી છે autonomy and accountability in nursing profession. next છે Johnson's theory. એના પછી next છે approach to common genetic disorder. એના પછી next છે explain standard safety measure for health profession in the hospital. એના પછી next છે prepare protocol for the prevention of needle stick injuries. એના પછી next છે write about the communication and interpersonal relationship. એના પછી discuss about the growth and development of the conception through the preschool. એના પછી next છે continuing education. પછી practical application of the genetic in nursing, role of nurse in epidemiology. એના પછી growth and development of the adolescents and disaster nursing. Thank you.